સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે વાગી ગયા છે 8 અને જો આપણે નાસ્તો કરી અને તૈયાર થઈ ગયો. અને આજે માંડવીમાં ધાર દેવાનો આજે ત્રીજો દિવસ છે. અને કાલે જે ઓલો ઢગલો હતો એ બધો પૂરો કરી નાખ્યો. અને હવે જો 2 ટોલિયું બાકી છે ધાર દેવાની. અને કાલે સાંજે પછી મોડો વિડીયો બનાવ્યો હતો, પાતાવાળા ખડ ભરવા આવ્યા હતા એટલે. અને નાઈને વિડીયો બનાવ્યો હતો કાલે. અને આજે રહી ગયું મોટલિયું એટલે હજી આજે પણ આવશે સાંજે ભરવા પાતાવાળા. તો હવે જો આગળ મજૂર 8:30 આવી જાય પછી ઓપનર ચાલુ કરવું છે પાછું. અને આજે 2 ટોલિયું છે, તો જોઈએ હવે કેટલા વાગે 2 ટોલીની અંદર. અને જે એટલે ધૂળનો જે ઢગલો છે ને પાછો જે નીકળે ને એના માટે ટ્રેક્ટરનું ડિસ્ટોર્નર આવવાનું છે ધાર દેવા માટે. એ ઓપનરમાં ચોખ્ખી વાર લાગે કરવામાં, 2 વાર ઓરવી પડે તો ચોખ્ખી થાય ને મજૂરી પણ એમાં વધારે બેસે. તો એ પણ આવવાનું છે ધાર દેવા માટે. અને આ 2 ટોલી હવે છે ધાર દેવાની. તો મજૂર આવી જાય એટલે જો ચાલુ કરવું છે તો મજૂર આવે પછી ચાલો પાછા આપણે મળીએ. તો હું જો અત્યારે અહીંયા ગોડાઉનની પાછળ જો સાર વાઢી ત્યાં ઊભો છું. અને થોડીક સારી ખવડાવવા રાખી, જો તમને બતાવું. જા એટલી સાર વાઢી નાખી અને જા થોડીક રાખી છે ખવડાવવા માટે ઢોરને. જા એટલી બધી વટાઈ ગઈ. હવે સુકાઈ જાય ને એટલે પછી જાના પૂરા વારવાના છે. અને જો અહીંયા રીંગણી વાવી, જેમાં ટમેટી ને મૂળા ને આ ત્યારાને અંદર મેથી અને ધાણા વાવ્યા હે. તો હવે મજૂર આવી જાય પછી પાછા ચાલો આપણે મળીએ. તો મજૂર જો આવી ગયા છે 8:30 અને આપણે ઓપનર ચાલુ કરી દીધું. કાલે જે માંડવી હતી એ બધી પૂરી કરી નાખી હતી. અને હવે 2 ટ્રોલી ખાલી બાકી છે ધાર દેવાની. તો જો અત્યારે 1 ટ્રોલી ચાલુ કરી છે ધાર દેવા માટે. અને જો આશીષ ને ઉપર છે, દિલો ને બધા તગારા દે હીરોને. અને જ્યાં અહીંયા બાયુ વીણે પાછળ, જ્યાં અહીંયા ધૂળવાળી માંડવી ભેગી કરી. હવે એના માટે ડિસ્ટોર્નર આવશે ટ્રેક્ટરવાળું, તેમાં ચોખ્ખી થઈ જશે. અને આ માંડવી ઓપનરથી ચોખ્ખી કરવાની છે. ને અંદર જો બાયુ ગોડાઉનમાં વીણે છે. અને આ બાજુ જ્યાં અહીંયા ટ્રોલી રાખી અને ઉપરથી તગારા દેતા જઈએ, જ્યાં અહીંયા બાયુ ખોણામાં વીણે. અને હવે કેટલોક સમયમાં જો 2 ટોલિયું છે માંડવીની ભરેલી, તો કેટલોક સમય લાગે હવે ધાર દેતા, જોઈએ હવે. તો જો ચા પી અને જો પાછું ઓપનર ચાલુ કરી દીધું. અને અડધીક ટોલી થઈ છે હજી. અને અહીંયા જો બાયુ વીણે પાછળથી બધું. અને હારી માંડવી છે એ ગોડાઉનમાં જોરી હતી જવા દેવાની. અને અહીંયા અંદર બાયુ વીણતું જાય ને જ્યાં અહીંયા કોથરામાં ધૂળ આવે. આ ટોલીની અંદર ધૂળ બહુ છે મિત્રો. જો હીરોભાઈ ઉપરથી તગારા દે છે. અને આજે વેજોભાઈ નથી આવ્યા હજી, જો એટલી થઈ છે હજી, જ્યાંમાં ધૂળ બહુ છે. વેજોભાઈ આવશે બપોરે, એટલે બપોર પછી વેજોભાઈ આવી જશે. અત્યારે જો હીરોભાઈ એકલા છે. જ્યાં જોરી થોડી થોડી થઈ જાય ને પછી ગોડાઉનમાં જ્યાં નાખી આવે એટલે બાયુ જો વીણી લે.
જે આમ થોડી થોડી લઈ અને જવા દેવાની. તો ચા પીને જો શરૂ કર્યું હતું પાછું. તો જો અત્યારે 11:15 વાગ્યા છે અને જો આપણે કુલદીપભાઈ આવ્યા મદદ કરવા માટે. જો આશીષ ને હીરો જો વાતું કરે બે કે આનો લે વિડીયો એમ કે, અને હીરો જો હરમાય. જો હવે થોડીક છે માંડવી બાકી, એ પૂરી કરીને પછી ઓલી ટોલીનો વારો લઈએ. જો હવે એટલી છે બરોબર, પછી ઓલી ટોલી. અને હવે ઈ ટોલીમાં કેટલીક વાર લાગે, થોડીક ઓછી છે આના કરતા, આ થોડીક વધારે હતી. અને અત્યારે આમાંથી ધૂળ બહુ આવી આ ટોલીની અંદર. ઓલી ટોલીની અંદર એ આવી જ ધૂળ જ છે. જોઈએ હવે શું થાય. શું હાલે હીરાભાઈ? હારું. જો હવે બપોર પછી ચાલુ કર્યું, જો એટલી માંડવી છે હવે. તો બપોર પહેલા ઓલી ટોલી તો પૂરી થઈ ગઈ હતી, અને જો આ ટોલી થોડીક રહી ગઈ હતી ધાર દેવાની. તો જો બપોર પછી જમીને 2 વાગે પાછું ચાલુ કર્યું. ત્યાં મજૂર જો જમવા વયા ગયા હતા, પછી ન પૂરી થઈ. તો જો અત્યારે ચાલુ છે અને થોડીક વારમાં પૂરી થઈ જાય. આ ટ્રોલીની અંદર પણ ધૂળ બહુ છે. જો એટલી ધૂળ આવે, અહીંયા કોથળો બાંધી દીધો. અને જો આ બાજુ જો 2 ઢીગલા છે ને, એ આ 2 ટ્રોલીના છે. એમાં ધૂળ વધારે છે ને દોડવો તો કોપ જ છે, ધૂળ બહુ છે. તો જો ડિસ્ટોનર ચાલુ કરી દીધું આપણે, અને તે છે ચંદવાણા ગામનું. અને જો આ સ્પેશિયલ ધૂળવાળી માંડવી હોય તે એકદમ ચોખ્ખી ક્લીન કરી દે, અને પાછી તમારે જોવી ન પડે. તો જો આવી રીતના એકદમ ચોખ્ખી માંડવી કાઢે છે. જો અહીંયાથી ડોડવો એકદમ ઘા કરી દે, જ્યાં અહીંયા પંખો હોય છે ને, જ્યાં અહીંયાથી વાઇબ્રેટ થઈ અને તે આગળ વયો જાય. જ્યાં અહીંયા ધૂળો કાઢે છે ઝીણી એકદમ. અને આ બાજુ જો અહીંયા હીરોભાઈ ઓરે છે ઉપરથી, અને જો અહીંયા નીચે ધૂળ અને અમુક દોડવો અને કોક બી આવે. બાકી એકદમ ચોખ્ખી માંડવી કરે છે. જલારામ વાળાનું છે. જો વેજોભાઈ આપે તગારા, અને જા 2 ઢગલા આપણે ઓરવાના છે. અને જો વેજોભાઈ જાય તગારું દેવા માટે, કદાચ 2-2.5 કલાક થાય. આપણે 4:15 વાગે શરૂ કર્યું હતું, અને અત્યારે જો વાગ્યા છે 5. જો હું તમને ઉપરથી બતાવું, આનું થારું કવડું મોટું છે. જો આની કેપેસિટી કવડીક છે એ આપણે ઉપરથી જોઈએ. તો હું ઉપર ચડી જાઉં. તો જો અવળી છે આની કેપેસિટી, 2 કોથળા ભરાઈ જાય. જો આવી છે ધૂળવાળી માંડવી, અને તે એકદમ ચોખ્ખી કરી દે, તેને પાછી આપણે જોવી ન પડે. તો જે ઓલી ટોલી હતી બપોર પછીની, તે 3:30 વાગે પૂરી થઈ ગઈ હતી. અને એ પછી થોડીક બીજી એ પાછળ માંડવી થોડીક ભેગી કરી હતી, એ બધી ઓરી ત્યાં 4 વાગી ગયા હતા. અને 4 વાગે આ ભાઈ પણ આવી ગયા ટ્રેક્ટર લઈને ચંદવાણાથી, અને 4:15 શરૂ કર્યું. અને અત્યારે જો 5 વાગ્યા છે, અને હવે કેટલોક સમય લાગે, કદાચ 2-2.5 કલાક થઈ જાય હજી આ ચોખ્ખી કરતાં. તો જો આશીષ ધૂળને તગારા લઈ અને જો આ ટ્રોલીની અંદર નાખે. જો વેજોભાઈ જાય, અને તે એકદમ ચોખ્ખી માંડવી થઈ જાય. જો એટલી ધૂળ થઈ હજી. જો અહીંયા એકદમ ચોખ્ખી માંડવી કરે. જો ઓલી માંડવી બધી જોવાઈ ગઈ,
હવે આજ આપણે એક બાકી છે. તો જો ડિસ્ટોર્નર નું કામ 6:45 પૂરું થઈ ગયું હતું અને ઈ ભાઈ 7 વાગે વયા ગયા હતા અને ઈ પછી અમે બધું વ્યવસ્થિત બધું મૂક્યું અને ઈ પછી ધૂળવાળો બહુ થઈ ગયો હતો એટલે નાહીને પછી જો જમી અને અત્યારે જો પાછો વિડીયો બનાવું છું અને અત્યારે જો ઉપર મારા રૂમની અંદર છું. તો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દીધો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. તો હવે એક નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.